તો આપણે રવો બનાવવાનો છે એટલે એના માટે આપણે અડધું સાલ્યું રવો લીધો છે. હવે આને આપણે ઘીમાં શેકી લઈશું. હવે આપણે ઘી નાખી દઈશું. ઘી ગરમ થાય ને એટલે આપણે રવો નાખી દઈશું. આપણે ઘી ગરમ થઈ ગયું છે, આપણે રવો નાખી દઈએ એમાં. હવે આને ધીમા ગેસે આપણે આને શેકી લઈશું. આપણે આ દૂધ ગરમ કર્યું છે રવામાં નાખવા માટે. અને આપણે બ્રાઉન થવા દેવાનું છે. જો આપણે આ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે. અને જો આ રીતે ફૂલી જવા મળે એટલે આ દાણા શેકાઈ ગયા એવું લાગે આપણને. જો આ બધા દાણો ફૂલી ગયો છે. હવે થોડીક વારમાં જ આ શેકાઈ જશે. પછી આ રીતે આપણે આને શેકી લેવાનું છે બ્રાઉન થાય ને ત્યાં સુધી. જો આપણે બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે એમાં દૂધ નાખી દઈશું. ગરમ કર્યું છે ને તે. છે ને ધીમે ધીમે જ નાખવાનું. હવે આપણે ખાંડ નાખી દઈશું એમાં. મિક્સ કરી દઈશું. હવે ઘી બધું છૂટું ન પડે ને ત્યાં સુધી આને શેકવાનું છે. હમણાં ઘી છૂટું પડે ને એટલે આપણો રવો શેકાઈ ગયો. રવો શેકાઈ ગયો નહીં, આપણો રવો બની ગયો. જો ઘી બહાર આવવા માંડ્યું. આ રીતે ચોટતું બંધ થઈ જાય ને એટલે ઘી છૂટી ગયું. સેવ બની ગયો છે તો આપણે એમાં કાજુ બદામ નાખી દઈશું. જો આપણો રવો તૈયાર છે. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.